જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મોરલી વાળા કાનજી કાળા, મોરલી વાળા કાનજી કાળા, મોરલી વાળા ના હો અઘોસરમાં ગોદા મારસ તું એ પમદી એક પડકું ગરી ગયું છે તી જોઉં છું સેકે વયો ગયું છે એમ ન ખબર પડે તઈ હાથ નાખ તો ખબર પડે એ મારે કરતા મોટા તમે છો તો હાથ નાખા દેવડા તમે છો નાખો ને હાથ જોઈ લ્યો ને એ હાથે નાખો પણ તું ઓલા 350 રૂપિયા લઈ ગઈ છો ઈ દે ને એટલે હાથ નાખું કઈ દે દોઢક મહિના પછી હજી વાર છે 1.5 મહિનો એટલે 1.5 વર્ષ થયા તું તો કેસ કે 1.5 મહિના પછી દઈશ તો તારો વસાર શું છે મેં તમને કીધું તો 4-6 મહિનામાં દઈ દે 4-6 મહિના થાય ત્યાં સુધી તમે ન આવો તો પાછા બીજા 4-6 મહિના થવા માંડે એવો કેટલા વખત વઈ ગયો તમે અધવૈસે માંગવા આવો કમેડિયા ઈનો મેળાવે જો બીજું ઘણો ટાઈમ થઈ ગયો મારી નાની સોળી અઘેડી આવી તઈ તો 350 રૂપિયા લઈ ગઈ છો અત્યારે હમણાં ઈ ના છોકરાનો વિવાહ છે હિસાબ કર કેટલા વર્ષ થયા ઈ જે થયું હોય દઈ દે 2-3 મહિના ખમી જાવ ના ઈ કાઈ લપ હવે નથી કરવી તું રૂપિયા લાય રૂપિયા નથી કાઈ સોરના પેટના નથી લઈને વયા નહીં જાય અહીંયા જ રહું છું મકાનની ભીતુક સકેડા સડાવીને લઈ વઈ જાવ દઈ દે હું પૈસા મારાન પાવર તું કરસ જાજો પાવરના આધારે તો ટેકી છું પાવર હતો એટલે તો ભાઈડાને કાઢી મૂક્યો છે હું બીજા કોઈથી દબાઈ નહીં જાવ મારે તમારી કોઈની જરૂર નથી અને હું કોઈથી ફાટીએ નથી પડતી પૈસા દીધા ઈ અમારી ભૂલ ને એ પૈસા તમારા દઈ દે બાકી બીજી મગજમારી ન કરતા ને મારે ક્યાં તમારા કોઈની જરૂર છે હું બારી બેઠી એ હવે બીજી વાર નહીં આવી આ ઉઘાડ પગે આવતી નહીં ઘરમાં આવ કોઈ નહીં નકર તારા ઢેબરા આપડાવી દે હું કોણ તારી માં વીજુડી છું હા કેમ નાની ક્યાં દેશ આ હાડી લેવા આવી છું અને આ હાડી તું ઘરમાં પહેરવા માંડી તને ખબર છે કેટલી મોંઘી હાડી છે ને મને કેટલી ગમે છે ઈ હવે કાયણે દાવાની હાડી છે આને પહેરીને ક્યાં જાવું છે એટલે તારી પાસેથી ડોહી હું કાયણે દાવા હાટુ એકવાર લઈ ગઈ હતી મને ગમી ગઈ તો પહેરી નાખી એમાં શું થઈ ગયું એકવાર દીધી એટલે બાપ નીકળ નાખવાની તને એમ ન થાય કે ને પાછી દઈ દઈ તો બીજી વાર કોક દે પણ બીજી વાર માંગવા આવું એના કરતા ભલે ને ફેરે ફેરે આવું અને તારે હવે ક્યાં લુગડા બદલાવી જાવ ગઈઢી ઘોડીને લાલ લગામ હવે કેટલાક વર્ષ લુગડા બદલાવ હવે ખોરિયું બદલાય આ મુખ ખાલી કરીને બીજી ઉડા મારાના પેટની થાદે ને હાડી દઈ દેજે નહીં તો મજા નહીં આવે તો ટાટિયો વાઢી નાખજે એમાં હું એક ગાભામાં ફટકુડી રી થાસ એ તો એવો પાવર રાખતી હોય તો લેવા ન આવાય સમજી પાવર તો હાથવાર મારે ક્યાં કોઈની જરૂર છે અને પાવર મારો ભાંગે નહીં એટલે તો બધાયને કાઢી મૂકીને એકલી રહું છું તો મારે મારા ભાઈડાની જરૂર નથી પડી મારા ભાઈઓની જરૂર નથી પડી તમારી હું જરૂર છે એ પાવર ભલે કર ઈ કાઈ નો જાણું પણ આ મારી હાડી છે ને ઈ મારા ઘરે પોસાડી દેજે કહી દઉં છું આ એ વેતી પૈને વેતી હવે ટૂંકા જીવની હા અપોસ્યાણી આજ તો ગાડી સર્વિસ કરવા જાવી હો સૂર્યા જાવી તો પડશે જો હા બહુ બગડી ગઈ છે તઈ જો બગડી ગઈ સાવ એલા બે આ તમારી માને આધી મુકાય રસ્તામાં મૂકો અમારે તો આટા ફરીને જવાનું ને લે આ ક્યાં રસ્તો તમારો હે તે ગામનો હે રસ્તો આ કોઈના બાપના ખાતે નથી હો પણ તો આગુ ઓલાય નકલ માથે હોતે ફરી જાય આહાહા હું તમારી માં વીજોડી છું હું અને હજી એકે કંપની એવા ટાયર નથી બનાવ્યા કે તમારી માની માથે ચડીને વઈ જાય અરે કંપની નથી બનાવી હું તમારી માથે ચડાઈ દઈશ તમે પૈસા નહીં દિયો તો એના પૈસા લે ભૂલી ગયા હેના પૈસા કામ હોય તો તમને બધું યાદ હોય 2 વરા થઈ ગયા ઘી લઈ ગયા એનું અને અમને અમારી માયું મારે છે પૈસા તમે દેતા નથી એટલે એને ઘી નો કહેવાય બટેટાનો રહો પીલો હોય એવું હતું
કોઈ જાતનું હવાજ નહીં, કોઈ જાતની શિકાયત નહીં, કોઈ જાતની તાકાત નહીં. એને ઘી કહેવાય. ઓરિજિનલ હોત તો ડબલ દઈ જાય, પણ ડુપ્લિકેટ ઘી. ગંધારીના પેટના આવું હલકું ખવડાવો છો ગામને. ખાઈને ખોટું ન બોલાય હો બીજું માં, નકર ભાઈ ભોગવવું પડશે એટલું યાદ રાખજો. આ તો હું આ ગામની હતી એટલે એમ કીધું ક્યાં સોરી શીખણું કરવું, બાકી તેદી લેબોરેટરી કરાવી હોત ને તો ડુપ્લિકેટ ના કેસમાં હાલવી દે. તમે પૈસા દઈ દેજો, નકર પોલીસ કેસ થાય અને 20 કલાક અંદર રહેવું પડશે એટલું યાદ રાખજો. આ 20 ને બદલે ભલે 42 કલાક રાખે, હું કઈ બી નથી જાતી. હું બાકી પૈસા નહીં જલા કહી દેજે તારી માને. રવિડા તું શાંતિ રાખ ને, હું એની હામું લબલબ કરસ રહ્યો. અને મારા એકના પૈસા મેલી દેહો તો મરી જાહો તમે, ભૂખે મરો હો. કેટલા માંગી? 2000 રૂપિયા માંગી. 2000 માં હું થઈ ગયું ન્યા? અમારા જેવા એકલવાયા ને તો માણા એમને એમ દઈ દે, પણ તમે નો દઈ હગો. અમે કોકને દાન કરી દેવું જાવ મારા બાપ, તમે તો હાવ હેરાન કરી નાખ્યા. માકો આવતો ને કોઈ દી પૈસા. હું કીધું ને તારી માને કહી દેજે પૈસા નો માંગે. તમારે મારી જરૂર પડશે કોક દી, મારે કોઈની જરૂર નથી. કેમ કે ગામમાં હું એકલી મોટું ફર્યું મારું. ગામમાં કોકનું ઘરઘેણું હોય, હગાઈ હોય, સુંડલી હોય કે પછી ઉતારા, બધાય મારા ફરિયામાં કરો છો. હું મારે તમારી જરૂર નથી, તમારે મારી જરૂર. બહુ બીજુંમાં તમે પાવર નો કરો, નડશે એટલું યાદ રાખજો તમે. હા નડશે. પાવર તો જો કરે સાન મુનો બેન હવે બાયુ હામું નો થાવાનું. એટલે બાયુ સામે થવાનું છે ને. બાયુ આપડા પૈસા ખાઈ જાય આપણે સહન કરી લેવાનું હે. એવું સમજો તું એક પેલે હે ને ક્યાંક દાન કર. હું હવે કેવું હાલ બે કાવીજુ કાકી હારું ને? હારું જ હોય ને. ખાઈ પીને 30 દિનો મહિનો ઉપાધિ ગામને, આપણે હું વાંધો? ઈ તો અમને ખબર જ છે. ઉપાધિ અમે લઈને બેઠા એટલે તમાર ઘરે ધક્કા ખાય, નકર તો છે ને આવી તમાર મોઢું જોવા. ને ઉપાધિ તમારા ઘરની હોય તો ઘરેથી બધાને કાઢી મૂકે ને માર જેમ એકલું રહેવાય. બાકી ઉપાધિના પોટલા અહીંયા ખોલો માં. એ અમે અમારી ઉપાધિનું જોઈ લેવું, પણ અમારું જે છે ને ઈ પૂરું કરો એટલે તમારું ડાસુ જોવા અહીંયા નો આવી. કા હું તારા બાપનું મજિયારું ખાઈ દઈશ, મને અહીંયા કેવા આવી છો? એ શરમ કરો જરા. કોઈ મારાથી મોટા હોન બે વેણ મારે કેવા પડે ને, હારું નથી લાગતું. બીજું કાકી શું છે કેમ વળકે આવી છો? તમારા દીકરાએ કીધું છે 3 મહિનાનું કરિયાણાનું બિલ બાકી છે, કેમ પૈસા દેવા નથી આવતા? અને દુકાન પાસેથી પરમદી નિહરાતા ને તમારા દીકરાએ 2 રાડ પાડી કે આવો ઠંડુ પીવા, તોય ડાસુ બગાડીને વયા ગયા. ઊભા નો રહ્યા ના તારા બાપ સોરે આખા ગામના ગઈડા ઊભા હતા ને હામી દુકાન નાખીને મર્યા છો. ન્યા હું બાયુ માણા થઈને મારે માણા વચ્ચે ભૂંડું લાગવાવું. મણ હું ભલે એકલી રહું પણ આબરૂ લઈને બેઠી છો. હા એ તમારી કેક આબરૂ છે, આખા ગામને ખબર છે. બિચારા માર કાકાને કાઢી મેલ્યો અને માથું કાઢી નાખા ગામમાં રહેવું છે. એ એને હું કામ કાઢી નાખ્યો છે ની વહીવટ તારે નત કરવાનો, કેમ કે 15 વર્ષ પહેલા ઈ વહીવટ મે કરી નાખ્યો છે. આ તો તને હોદો ભટકાઈ ગયો. આખો દી પડીકા વારે દુકાનમાં બેહીન મારે ભટકાણો, એવો ભટકાણો હોત તો ખબર પડત. પંચાતડીની થામા અને પૈસા છે ને ટાણું આવશે એટલે દઈ દે. હજી મારે પૈસા ક્યાંયથી આવ્યા નથી. ઝાડવું વાવ્યું છે અને પછી ખાતર સાઈટું પાણી સાઈટું હજી આવડા કોટા કાઢ્યા. ડોડા ફૂટે ને એમાંથી નોટું નીકળે ને ખેરીને દઈ દે વેરતીની. અને આ તમારી ખેને કઈ વ્યાજબી વાત નથી બીજું કાકી, એટલામાં સમજી જાયજો. આ તો તમે છો, તમારી જગ્યાએ ગામમાં જો બીજી કોક ભટકી હોત ને તેના ભીસા ખેરી નાખતું એવી હોજી એ નથી, સમજી લેજો. અને હવે પૈસા કેદી દેવાના છે? તો તમારા દીકરાએ કીધું તું કે બાતતી નહીં, પ્રેમથી કહેજે બીજું કાકી. ગમે એમ તે ગામમાં મોટું માણા કહેવાય, મોભી કહેવાય. આને મોભી જેવી માન મર્યાદા ન હોય. હું કામ નક્કી ના થઈને ધોઈડાવો છો? નીકળો ને આઈથી તમારા લવારા લઈ જા. વેતીની થાય છોકરાને હું જવાબ દઈ દઈશ. એ છોકરાને ભલે જવાબ દઈ દે. છોકરાની હું બાયડી છું ને વેલી તકે પૈસા પૂગી જવા જોઈએ બીજું કાકી, નકર તમારો ને મારો વ્યવહાર પૂરો. જાને આઈથી જાને હવે. એ પૈસા દે ઘીરે, પણ આજથી વ્યવહાર ન જોતો તમારી. એ તો વેતીની થા જાય કી, મારે કોઈની જરૂર નથી. આખા ગામને મારી જરૂર પડે, કેમ કે ફર્યું મારું મોટું, હું એકલી. ગામના કોકના સાંજલા સુંદરી સૂટું કરવાનું, રિહામણા મનાવણા બધાયનો ઉતારો આયા થાય છે. કેમ કે ગામમાં આવડી પગતાઈ તો ક્યાંય છે ને, એટલે ઢહડા તું તમારે આવવું પડશે, મારે નહીં. જાવાયથી એ જાવ છું. હા હું બધાય ભેગા થયા છો. હું કહેવાનું થાય છે રાજુ બાપા, મારી એક મોટી ફરિયાદ છે. બોલો. એક તો જો આ વીજળી છે એનો એટલો બધો ત્રાસ વધી ગયો છે, એકદમ વાત પૂછો માં. આખા ગામમાં રાડ છે એની. અને મારી વાત તો પેલી સાંભળો, મારી હાડી 1 વર્ષથી આઈ પહેરવા લઈ ગઈ છે, હજુ દઈ નત ગઈ અને ઈ પાછી મોઢે જવાની. બોલો, ઘરમાં પહેરે છે, કેવી મોંઘી હાડી છે મારી. હવે આનું તમે કઈક કરો. રાજુ બાપા આમ નો હાલે, વીજળીનો બહુ પાવર વધી ગયો હે. 2 વર્ષ પહેલા ઘી લઈ ગઈ છે અને ઘી ખાઈ હોતે કે પૈસા નો આપ્યા. વિચાર કરો તમે. હાલો રાજુ બાપા
આ રવિનું તો 2 વર્ષથી ઘી લઈ ગઈ છે તો એટલો પાવર કરે છે. આ મારી પાસે કઈ લઈ નથી ગઈ તો મને હાકી નાખો. બોલો બોલો લ્યો. સાચી વાત છે રાજુ બાપા, સાચી વાત છે. આજ એટલે અમે બધાય તમને અહીંયા બોલાવ્યા છે. આજ તમારે ન્યાય તો કરવો જ પડશે. આખા ગામમાં તમે જ મોફી છો. સાચી વાત છે રાજુ બાપા કાજલની. 3 મહિનાથી અમારું કરિયાણાનું બિલ નથી દેતી ને પાછી એના ઘરે પૈસા લેવા જાય ને તો હામી એમ કે મારે કોઈની જરૂર નથી. આજે તો તમારે ન્યાય કરવો જ પડશે. ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો. ન્યાય કરો એટલે ન્યાય કરવાનો જ છે. અને વીજળી આમ કરે ઈ કાઈ થોડું હાલે. મારા પાસેથી 350 રૂપિયા 20 વર્ષ થયા લઈ ગઈ છે. હું જાતું કરતો તો પણ કાઈ મારા ગામની ભોળકડી પ્રજા થોડી જાતી કરે. હવે આનો રસ્તો એક જ છે. આખા ગામને વ્યવહાર વીજળી આરે મૂકી દેવાનો છે. અને એની ઓહરીની જગ્યા ભલે વધારે રહી, કોઈ હગાઈ હક પુણ્ય કરવા વયા જાય, કોઈને બીજું કાઈ હોય તોય ન્યા વયા જાય. હવે કોઈને ન્યા જવાની જરૂર નથી. અને હામી મળે ને તો એને મોઢું નહીં દેવાનું. બરોબર ને? હા બરોબર રાજુ બાપા. મેં તો અતિ પ્રાણ લઈ લીધું કે વીજળી હામી જડે ને તો એનું ડાસુય ન જો. હું નહીં બોલાવું. હું તેની હામુઈને જો આમ ફરીને હાલ્યો જાય. રાજુ બાપા, હું ગાડી લઈને જાતો હોય ને આમ ફેરવી લઈશ. હા, અને આજથી હું ગામમાં ઢંઢેરો પીટું છું કે આપણા ગામના વ્યવહારમાંથી વીજળી બારી. બજરંગી 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 કે સામરું બજરંગી. આજ શનિવાર છે ને તે હનુમાન દાદાને આ ફૂલનો હાર કરીને પહેરાવો છે. હા, પરબારો પહેરાયું. વેસાતું લઈ આવે ગઈઢા. ઉભો તો રે ડોહા. લે મરી ગયા ને ડોહાને સટકું સડ્યું. યા તું ન બોલાય તો મારે ક્યાં તારી જરૂર છે. જા તેલ લેવા. કા ડોહી? એ ડોહી! એ લપી! એ ઊભી તો રે. એ ઓલા ડોહાન છોકરાને વહુને હુવાડાવી વાત કરું. એ ઊભી તો રે. લે વાલા મુઈ આમ કરતી વઈ ગઈ. આ ગામે મૂંગા વ્રત લીધું હે કે મારી હારે દુશ્મનાવટ લીધું? પણ તમને મારી હારે વાંધો છે તો મને હાથ બાર વાંધો. અને તમારે મારી જરૂર નથી તો મારે તમારી નથી. દીકરા મારા જરૂર તમારે પડશે. એ સૂર્યા મને લેતો જા ને કેમણો જા. એ સૂર્યા, એ સોરા, એ આમ જાતો હોત મને લેતો જા ને. એ છોકરા લે મરી ગયો. મને દેખીને પાછી વારીને વઈ ગયો. મારા મીંદડી આડી ઉતરે પાછું વરે. હું તો મીંદડી કરતાય બે જઈશ. હું ના ના મરી ગયા બે. મારે યાર દુશ્મનાવટ લીધી છે પણ મોંઘું પડશે. એ મારે ક્યાં તમારી જરૂર છે? દીકરા મારા જરૂર તો તમારે પડશે. લે કાકાજી હું લેવા આવી? છોકરા હાટું લેવા આવી છો? તારી હાવ હાટું ભૂતડો કે તારી હાટું આંબીલા? બોલ તો ખરી. મીઠના પેટની મોઢામાં મગ ભર્યા છે. એ કિલો સસ્તા માયલા ચોખા ને કિલો મોંઘા માયલી મગની ડાળ જોકો પૈસા 15 દી પછી દઈ જાય. મારા દીકરા કોઈ બોલતા નથી. ન બોલો તો કાઈ નહીં. મારી હારે દુશ્મનાવટ લીધી છે. દીકરા મારા મોંઘી પડશે. કેમ કે મારે તમારી જરૂર નથી, તમારે મારી જરૂર પડશે. લાવો જોઈખું. એ રવિડા તારી માને પૂછી લેજે ઘીનો વધારો છે. રવિડા લે જા. અરે રે આ તો ભાગી ગયો. જાણે વાહે કોક સિંહ થયો હોય એમ ભાગી ગયો. મરી ગયા. હવે આખા ગામે દુશ્મનાવટ લીધી છે પણ હું અસલ વસ્તુ સૌ. દીકરા મારા આ તમારી વાતનો જવાબ ન દઉં તો તમારી માં વીજળી નહીં. અરે કઈ દસ નથી હોતી. ગામના માણા કોઈ ઘરે નથી આવતા. હું ગામમાં જાઉં તો બોલાવતા નથી. ભલે વડકા ભડકા ભર લેતા પણ સારું લાગતું હતું. આ છેલ્લા 4-6 મહિના થયા હમા જડે તો મોઢા ફેરવી જાય છે. હવે તો આ ઘરે મને કડવા ધોડે છે ને ગામે કડવા ધોડે છે તો ઈ જ વાંધો ને કે બધાય મારી પાસે થોડું થોડું માગે છે. એટલે બધાયને દયાવું ને માફી માગ્યાવું ને સમાધાન કરી નાખું તો બધાય મારી હારે બોલે ચાલે તો હું 5-10 વર્ષ જીવી. ન કરતો હું એકાંતમાં આમને મરી જઈશ. એક કામ કરું છે તો વસ્તુનો વ્યવહારનો વાંધો ને. જી મારી પાસે જે વસ્તુ માંગે છે એને બધાયને પોગાડીને માફી માંગીને સમાધાન કરના. કા નક્કી? જય શ્રી કૃષ્ણ. આલે આ તારી હાડી ધોઈને ઇસ્ત્રી કરી નાખી છે. અને હું શું કહું છું કે બોયલું સાયલું હોય જાતું કરી દેજે. અને બાપા મારે ઘરે આવજે ચા પાણી પીવા.
અને હવે તમે મને બીજી વસ્તુ કાંઈ ન દે તો કાંઈ નહીં, પણ મારી હારે બોલવા ચાલવાનો વ્યવહાર રાખજો હો. વટકથી બધું મનમાંથી કાઢી નાખજો હો. આવીશ ને મારા ઘરે. खाक में खपी जाला रे बंदा माटी से मिल जाला थोड़ा करो अभिमान एक दिन पवन से उड़ जाना. હાસુ કયો છો બહુ હાસી અમૃત વાણી વાસો છો, અને આ વાણી તમે તો અટાણે વાંચી પણ મને તો કયું ની મગજમાં ગરી ગઈ છે. બધી ભૂલ સમજાઈ ગઈ. રાજુ બાપા હમું જોવો એકવાર, તમારા પૈગે લાગુ. રાજુ બાપા બધી મારી ભૂલ માફ કરી દો. તમારા 350 છે ને, આલ્યો 400 રૂપિયા. નરે ના વ્યવહારે કાગડો કારો, ગમે ના બાપના દુશ્મન ના હોય તો દઈ તો દેવા જ પડે ને. આ 410 રૂપિયા આલ્યો. જવા આલ્યો, મારા હમુ જવા, મારા હમ છે. આલ્યો તો એમ નો આલે, ગમે એમ તોય હમુ જવા. જો બોયલું ચાલ્યું બધું માફ કરી દેજો, બધું ભૂલી જાજો. હજી મને એવું લાગે ને બહુ તમને દાજ ચડે તો 2 ઠોટ મુહટ કરી લેજો. પણ બાપા હું ક્યાંક નીકળું તો મને બોલાવજો ને મારી ઘરે આવજો હો. આવી ગયા ને વ્યવહારના પૈસા. એ ડોહાવ એ એકવાર તો એ ડોહાવ એકવાર તો જોવો. તમે મારી ઘરે આવજો, તમારે આવવું જ પડશે. અને મારા હમુ નો જોવન, જો મને ગામમાં નીકળું ન બોલાવી ને તો મારા હમ છે. કેવી મજા આવી કા સૂર્યા મેળામાં? હું તો એકેય બેઠો જ નહીં, લે કા કાલ આવીને પડી જાય હે તો. હા મને જ બહુ મજા આવી હાચન. છોકરાઓ ગાડી તમે તમારે અહીંયા જ રાખજો. એ આપણા બાપનું જ કહેવાય ને, ગામની બજારો આપણી જ કહેવાય. ગામમાં ગમે ત્યાં મૂકી દઈ. રબીડા આલે આ ઓલી બાયણી તાર માને આલે બટા આલે. આ તાર માને દઈ દેજે બાયણી. તો ઠાકર પડી ગયું. આ તાર માને કહેજે અને આલે 2000 રૂપિયા હા ગણેલા છે. આલ્યા ઘીના પૈસા આ પૈસા તું વાપરજે હો. અને જો બટા તાર માને કહી દેજે ને, તમને બેયને સૂર્યા કહું છું, બટા મારી ઘરે આવજો. અવાય કઈ ખાવાય પીવાય બેહાય હે. અને ગામમાં નીકળું બટા, તમે મને બોલાવતા નથી. મારે પૈસા વાળા નથી, મારે તો મારું ગામ વાળું, મારા ગામનું માણા વાળું. બટા ગમે તે નીકળું મારી હારે બોલજો બટા. રે થૂકી નાખજો. તમારી માં જેવડી છે તોય માફી માંગુ છું બટા હો. એવું ન રાખતા હો બટા. ઓરાવી હે આ ઈ તો આવવાનું જોઈએ ને બેન, તારું શ્રીમત હોય તો મારે અહીંયા શું છે નકર. એ ગગી કાટલી હા આવી જાય. ટાણા હર તું ઉપાધી ન કરતી, અંતર બનાવીને કહી દેવો. એ કાટલી હારું આઈ જય શ્રી કૃષ્ણ પછી કરું. કાટલી આલે બટા પૈસા તો ગણીને લેવી સૌ, તું ગણી લેજે. અને હું શું કહું છું, આલે આ પૈસા પેલા પકડ તો આલે તો તાર ઘરવાળાને કહી દે બીજું કાકી દઈ ગયા. ને હું શું કહું છું, આમ મોઢા નો ફેરવો. મેં નથી તમારો બાપ માર્યો, નથી તમારો ગઈઢો માર્યો. ગમે એમ તોય હું તમારી માં જેવડી સાવ. મારી હારે બોલો ચાલો ને મારી ઘરે આવીને બેહો. મને હવે ઘરે કડવા દોડે. હા મારી ભૂલ છે, હું માફી માંગી લઉં છું. પણ આમ મોઢા નો ફેરવો, મને નથી ગમતું. ભલે મને ગાયરું દો પણ મને બોલાવો ન કરવું. આમને મૂંગી મૂંગી મરી જાય. કાલ બધાય મારી ઘરે આવજો ને બાપા. હું એકદી કહેતી હતી મારે કોઈની જરૂર નથી, પણ હવે મને ખબર પડી ગઈ છે કે માણાને તો સપટી ધૂળની જરૂર પડે. પછી તમે તો બધાય મારા ગામના માણા છો. આવજો હો બાપા, બધાય લેતી આવજે, બધાય લેતી આવજે કાલ. રાજુ બાપા જે થવાનું હતું ને થઈ ગયું. અને ગામમાં હંધાઈને જાણ કરી દીધી, એટલે આવવાના હતા એટલે આવી ગયા ને બીજા આવી જાહે. રાજુ બાપા હવે આમની કઈક વિધિની તૈયારી કરો. રાજુ બાપા હવે જો કોઈ ન આવવાનું હોય ને તો હવે અમે લોકો એને નવડાવી ધોડાવી અને નીચે ભોંયે લઈ લઈ. રાજુ બાપા મેં વિજુમાના મોહડિયાને ફોન કરી દીધો, એ બધા આવતા જ હશે. હા હવે આગળ પાછળ એને કોઈ નથી એટલે આપણે જ કરવું પડશે ને. પણ એક વાત કરું ને તો જિંદગી આખી ગામમાં કોઈ આરે સંબંધ નો હારા રાખ્યા, પણ જાતા જાતા બધાયનો વ્યવહારે સૂકવી દીધો. વેર ભાંગતી ગઈ અને એનું મોત સુધારતી ગઈ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુ. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.